સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करूं जय 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 जलाराम. पूज्य बापा राम उपासक हता. भगवान श्री राम बापाना इष्ट हता અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા, અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ, પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા. પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલાં સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી. આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે, જગ જાહેર છે અને આ જ સત્ય છે. આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી. બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આ જ એમનું જીવન હતું. આ જ સત્ય છે. આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે.